નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મુંબઈમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। એક જાણીતી ગુજરાતી અભિનેત્રીના 14 વર્ષના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે। અહેવાલ પર વિશ્વાસ કરવામાં આવે તો અભિનેત્રીના પુત્રએ ટ્યુશન ન જવાની જીદના કારણે આ ભયાનક પગલું ભર્યું હતું। પોલીસે આ મામલાની તપાસ કરી રહી છે। બાળકે પોતાના ઘરના 50મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે। જી હા મિત્રો, આ ઘટના પશ્ચિમ મુંબઈમાં સીબુક કોમ્પ્લેક્સમાં રહેતી એક ગુજરાતી ટીવી અભિનેત્રીના ઘરમાં બની હતી। એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે તેને કાંદાવલીમાં એક ઊંચી ઇમારત પરથી કૂદીને આત્મહત્યા કરી હતી। અહેવાલ અનુસાર અભિનેત્રી અને તેના 14 વર્ષીય પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો। આ ઝઘડાનું કારણ પુત્રનો ટ્યુશન જવાનો ઇનકાર હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ આખો મામલો 2 જુલાઈની સાંજનો છે। માતાએ જણાવ્યું કે તેનો પુત્ર સાંજે 7 વાગે ટ્યુશન જવાનું કહ્યું હતું, પરંતુ તે હચકાતો હતો। પરંતુ જ્યારે તેને પુત્રને ટ્યુશન જવાનું કહ્યું ત્યારે તે ઘરની બહાર નીકળી ગયો હતો। તેમને લાગ્યું કે પુત્ર ક્લાસ માટે ગયો છે, પરંતુ થોડા સમય પછી સોસાયટી ગાર્ડ આવ્યો અને જેણે એમને જણાવ્યું કે તમારું બાળક બિલ્ડિંગ પરથી કૂદકો માર્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો